આ ટેલી સત્સંગથી જોડાયેલા આપ સૌ મુક્તોને મારા દંડવતપૂર્વક જય સ્વામિનારાયણ. આજનું વચનામું છે ગરડા પ્રથમ પ્રકરણનું 48. પૂર્ણ પુરુષોત્તમ ભગવાને કહી દીધું કે શાસ્ત્રમાં આવી વાણી તો લખાયેલી હોય પણ સત્પુરુષ પ્રગટ થાય છે તે થકી આ વાત સમજાય. એટલે મહારાજ કહે કે આવી વાર્તા મેં ઘણી વાર કરી છે પણ શાસ્ત્રના શબ્દ સાંભળીને છે ને સમજણમાં ઠાર રહેતો નથી. મધના 31માં વચનામૃતમાં શુક સ્વામીએ પૂછી દીધું કે પુરુષોત્તમ ભગવાન છે ને તે પુરુષ રૂપે કરીને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે. મહારાજ કે એ પુરુષ રૂપે કરીને કરે છે પણ એ પુરુષ તો એને પુરુષોત્તમ શબ્દે કરીને કીધા પણ વાસ્તવમાં એ મૂળ પુરુષ છે. આવી વાત અમે ઘણી વાર કરી જ મહારાજ કે પણ શાસ્ત્રના શબ્દ સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી. મહારાજ કે ઠાવકી ઘેડ બેસાડ્યો તો એની સમજણ મહારાજ કે ગમે તેવા વચને કરીને ફરે નહીં. એટલે મહારાજ કે આ ઠાવકી ઘેડ ક્યારે બેસે? મહારાજ કેવા ઠાવકા કહેતા શ્રીજી મહારાજના એવા મહામુક્તો ભગવાનના સંકલ્પથી પ્રગટ થાય. આપણી ગમે તેવી બુદ્ધિ આપણે દોડાઈએ પણ શાસ્ત્રનો અર્થ સમજવો એ કઠણ છે. ભગવાન જ પોતે એમના મુક્ત દ્વારા આ વાણી સમજાવી શકે. અને એક વાતની એ પણ સ્પષ્ટતા કે ભગવાનના મુક્ત માટે જ શબ્દ પ્રગટ થાય છે. એ શબ્દ વાપરી શકાય, બીજા કોઈ માટે વાપરી ના શકાય. આ વાર્તાની પણ બાપાશ્રી ખૂબ સુંદર વાત છણાવટ કરી દીધી મંદના 13માં. એવી જ રીતે શ્રીજી મહારાજ ને પ્રગટ થવાનું તો ગુણાતીતાનંદ સ્વામી અને બધા મુક્તોએ લખ્યું જ છે કે બ્રહ્માના 50 વર્ષ થાય, અડધી આવરદા થાય ત્યારે એકવાર આ બ્રહ્માંડમાં દ્રષ્ટિગોચર થવું, મનુષ્ય રૂપે દર્શન આપવા, એવી મહારાજની રીત છે. પણ એ રીતને ધ્યાનમાં રાખીને શ્રીજી મહારાજે નિમિત્ત ઊભું કર્યું. શું તો કે નરનારાયણને શાપ થયો અને નરનારાયણ રૂપે મહારાજ પ્રગટ થયા. હવે આ શબ્દો વચનામૃતમાં ઘણી બધી જગ્યાએ આવે છે. જો 48 પ્રત લઈએ, આમ જોવા જઈએ તો અમદાવાદના જેતપના વચનામૃતોમાં ખૂબ આવે છે. પણ એ વચનામૃતો જો ન હોય તો બીજા બધા વચનામૃતોમાં પણ નરનારાયણની વાત તો આવે જ છે. પ્રથમનો 8મો, આ પ્રથમનું 48મું, 73મું, 74મું, એટલી બધી જગ્યાએ મહારાજે કાર્યાણીના 10માં ઘણી બધી જગ્યાએ નરનારાયણ શબ્દથી પોતાની વાત કરી. બાપાશ્રીએ શ્રીજી મહારાજના સંકલ્પથી પ્રગટ થઈને આ નરનારાયણ શબ્દનો અર્થ નરનારાયણ રૂપે પ્રગટ થાય છે તેનો અર્થ નરનારાયણ ઋષિ રૂપે આ બ્રહ્માંડમાં પ્રથમ પ્રગટ થાય છે. એ જ નરનારાયણ બદ્રિકાશ્રમમાં તપ કરતા હોવા તે નરનારાયણ ધર્મદેવ થકી ભક્તિ નામે જે દેવી જેને મૂર્તિ કહીએ તેમના દ્વારા પ્રગટ થયા. એ તમારી સભામાં બિરાજે છે. એ બ્રહ્મધામના નિવાસી છે. આ શબ્દ અને બીજા જે કોન્ટ્રાડિક્શન, નરનારાયણ તો બદ્રિકાશ્રમના નિવાસી છે, નરનારાયણ તો યુગે યુગે તપ કરે છે બદ્રિકાશ્રમમાં, પ્રથમ શબ્દ કેમ વાપર્યો? પ્રથમ પ્રગટ થઈને. આ બધી જે જબરદસ્ત જે રહસ્યની છણાવટો જે આ વચનામૃત રહસ્યાર્થમાં થઈ છે તે અજોડ ને યુનિક છે. એ ભગવાનના સંકલ્પથી બાપાશ્રી જેવા મહામુક્ત જ કરી શકે. છતાં ભગવાનના સંકલ્પથી પધારેલા કોઈ પણ એવા અનાદિ મહામુક્ત કરી શકે. અમુ શ્રી ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી હતી પણ કોઈ કારણથી એ લખાણમાં આવી નહોતી. બાપાશ્રી દ્વારા શ્રીજી મહારાજે આ સ્પષ્ટતા ખૂબ સુંદર રીતે કરી. આ જે વચનામૃત પ્રથમનું 48મું છે એમાં નરનારાયણ શબ્દ દ્વારા શ્રીજી મહારાજે પોતાની પૂજા, વંદના, ધ્યાન, ધારણા આદિ કરવાનું એની વાત કરી છે. અને બાપાશ્રીએ ખૂબ સુંદર વાત કરી કે શ્રીજી મહારાજે 3 ભાવથી, 3 જુદા જુદા ભાવથી જુદી જુદી જગ્યાએ મહારાજે વાત કરી. નરનારાયણના દાસ છીએ, અમે તો સત્પુરુષ છીએ, નરનારાયણ જોડે સીધો મન મેળાપ છે, મારે સહજ સ્વભાવ એમ વર્તે છે, નરનારાયણના પ્રતાપ થકી એની દ્રઢતા છે. પછી પોતે સત્પુરુષ રૂપે મહારાજે વાત કરી. ભગવાનના ભક્ત ભેળા ભળીને મહારાજ કે એના 13માં કે નારાયણ સરખા થઈ જવાતું હોય તો આપણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત છીએ. અને મહારાજ કે કથા કીર્તનાદિ કરીએ છીએ, હાથની આંગળીઓ ફાટી જાય એ રીતે મહારાજ કે કીર્તનો બોલીએ છીએ તે નારાયણ સરખા થવાતું હોય એવો દાખલો શું કામ કરીએ? આવી બધી જે મહારાજ ભગવાનના ભક્ત ભેગા ભળીને મહારાજે જુદી જુદી જગ્યાએ જુદી જુદી સ્થિતિના મુક્તોની વાત કરી. એમાં એકાંતિકની કોઈ જગ્યાએ વાત કરી,
કોઈ જગ્યાએ પરમેકાંતિકની સ્થિતિની, કોઈ જગ્યાએ અનાદિ મુક્તની સ્થિતિની વાત કરી. અને ઘણા બધા વચનામૃતોમાં મહારાજે પોતાના સર્વોપરીપણાની પણ વાત કરી છે. એટલે આટલું બધું જબરદસ્ત રહસ્ય, આટલા બધા કોન્ટ્રાડિક્શન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પણ પોતે તો જાણતા જ હોય કે અનંત કાળથી અને ઘણા વર્ષોથી જે બીજા અવતારાદિકની મોટપ રહી ગઈ હોય ને તેમની ઉપાસના ધ્યાન વંદના બધા જીવો કરતા હોય, અને ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પ્રાકટ્યપણું થાય અને એમણે સ્થાપેલો બિન સાંપ્રદાયિક વિશ્વ ધર્મ એની અને તેમના જ્ઞાનની છણાવટ કરવી હોય તો એ મનુષ્યોની બુદ્ધિ બાધિત હોય, કારણ કે બીજા બધા રંગે રંગાયેલા જીવો એકદમ માની ન શકે. એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને આ રીત અપનાવી છે અને જેમ છે તેમ પણ કહી દીધું છે. અને આપણે હમણાં જેમ મધના 31માં કીધું, મહારાજ આવી વાત અમે ઘણી વાર કરી, પણ શાસ્ત્રના શબ્દ સાંભળીને સમજણમાં ઠાર રહેતો. એ જ વાતની છણાવટ બાપાશ્રીએ સુંદર આ વચનામૃતના રહસ્યાર્થમાં કહી દીધી કે શ્રીજી મહારાજ અમુક વચનામૃતોમાં ભક્ત ભેગા ભળીને પોતાની જ વાત કહે તો પોતાને સત્પુરુષ રૂપે વર્ણવે, પોતાને ભક્ત રૂપે વર્ણવે. શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન, મધનું 64મું વચનામૃત, આપણા પતિ જે શ્રી નરનારાયણ. વિચાર કરીએ આ બધા વચનામૃતોમાં પ્રથમનો 74મો કોડીના ઝાડ હેઠે તપ કરે છે આપણા પતિ જે શ્રી નરનારાયણ. તો આ બધા જે રહસ્યો એ બાપાશ્રીએ સ્પષ્ટ કર્યા, એની આ વચનામૃત દ્વારા જે વાત કરી છે એને આપણે બધા ભેગા થઈને વાગોળીએ છીએ તો એની વાત આજે હશે. સંવત 1876ના મહાસુદી 13ના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમયે વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દિશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પોતાના મુખારવિંદની આગળ 2 મશાલો બળતી હતી અને શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન થઈ રહી. તે કડે શ્રી મહારાજ બોલ્યા, જે સર્વે સાવધાન થઈને સાંભળો, સર્વે સાવધાન થઈને સાંભળો. મહારાજ સાવધાન કરી દીધા બધાને. ઘણી વાર ચપટી વગાડીને મહારાજ કે સર્વે ચિત્ત દઈને સાંભળજો. મહારાજ કેવી જબરદસ્ત વાત મહારાજ કરતા હોય. આ 48મું વચનામૃત છે. 47મું વચનામૃતમાં મહારાજે ચપટી વગાડીને, મહારાજે જમણા હાથે ચપટી વગાડીને બધાને કીધું સાવધાન થઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા, જય મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ અમારી આજ્ઞા છે, જે હરિભક્ત માત્ર ને શ્રી નરનારાયણની મૂર્તિ કાગળમાં લખાવી દેશું તે પૂજજો. અને એ પૂજા સર્વે શાસ્ત્રે કરીને પ્રમાણ છે. અને શ્રીમદ ભાગવતને વિશે પણ 8 પ્રકારની મૂર્તિ કઈ છે, માટે ચિત્ર મૂર્તિ પણ હતી પ્રમાણ છે. અને અમારી આજ્ઞા પણ માટે હરિભક્ત માત્રને પ્રાતઃ કાળમાં સ્નાન કરીને શ્રી નરનારાયણની પૂજા કરવી. આમ તો અનાદિ મહામુક્તા સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો આપણા કાલુપુર મંદિરમાંથી છપાઈ છે. અને બાપાશ્રીએ તો એમ કીધું કે સ્વામી જે રીતે વાત કરતા અને જે રહસ્યો કીધા હતા એ બધા જેમ છે તેમ જો લખાણમાં આવ્યા હોત તો અલૌકિક પુસ્તક, અલૌકિક વાત થાત. પણ અમુક વાતો જ લખાણમાં આવી છે. ગુરુદાસ સ્વામીની વાતો અદભુત છે. અને એમાં 99મી વાત છે. ઘણી બધી વાતો તો કે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. કાલુપુર મંદિર અમદાવાદનું, આખા વિશ્વનું સૌથી પ્રથમ સ્વામિનારાયણ મંદિર પૂર્ણ પુરુષોત્તમ ભગવાને પોતે એની પ્રતિષ્ઠા કરી. એ અદભુત વાત. અને પછી જે રાધાકૃષ્ણ દેવની મૂર્તિની સામે જે થાંભલો છે આપણે સર્વે જાણીએ જ છીએ, આમાં કઈ નવીન નથી. પણ સ્વામીએ, નિકુળદાસ સ્વામીએ એ વાતને ઉલ્લેખી છે નિકુળદાસ સ્વામીની વાતોમાં. એ મહારાજે એમ કીધું કે જોજો અનંત જીવોના સમાસને અર્થે આ પધરાવ્યા છે. કોને? નરનારાયણ દેવને પધરાવ્યા છે. જોજો એમાં ભરમાતા નહીં. આપણને એમ થાય કે આવું કેમ હોઈ શકે. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, જેને 2 દેશના આચાર્યો પણ એટલું જ માનતા, તેમની આજ્ઞામાં રહેતા. અને અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીને તો મહારાજે દર્શન દઈને એમ કીધું, એ જે આપણે લીલા છે આપણે સર્વે જાણીએ છીએ, નિર્ગુણદાસ સ્વામીને છૂટથી સર્વોપરીપણાની વાત કરવા.
એવા બે દેશના જબરદસ્ત માનનારા એવા બે દેશમાં જેમની માનતા હતી એવા સદગુરુ શ્રી નિગુણદાસ સ્વામી એ એમની વાતોમાં એમ લખે છે કે મહારાજ એમ બોલ્યા આપણાને ટેકો દઈને કે જો આમાં ભરમાતા નહીં, આ તો અનંત જીવોના કલ્યાણને અર્થે પધરાવ્યા છે, પણ બદ્રિકાશ્રમમાં મારું ધ્યાન કરે છે. આ આપણને એમ થાય કે આ કેવો જબરદસ્ત શબ્દ છે. તો પછી આવા મહામુક્તો અને બીજા બધા પણ મુક્તો હતા. કાવ્ય ફોર્મમાં પ્રેમાનંદ સ્વામીએ કેટલા બધા કીર્તન રચ્યા છે અને એમાં નરનારાયણ દેવનો મહિમા, શ્રીજી મહારાજે વચનામૃતમાં નરનારાયણ દેવનો મહિમા, સત્સંગી જીવનમાં આદિ સર્વે શાસ્ત્રમાં મહિમા કીધો છે. તો એની પાછળ આ જે કોન્ટ્રાડિક્શન ઉદ્ભવે નહીં અને એનો સમન્વય કરે, કોઈ પણ વાક્યને કોઈ પણ રહસ્યને ખોટું ના કરતા જેમ છે તેમ એનું વિશ્લેષણ કરવું, એ આ બાપાશ્રી કૃત વચનામૃત રહસ્યાર્થની અદ્ભુત ખૂબી છે. જે મામાએ કીધું કે બાપાશ્રીએ રહસ્યાર્થમાં મૌલિકતા બતાવી. મૌલિકતા શું? જે ગહન રહસ્યો જેમાંથી કોન્ટ્રાડિક્શન ઉદ્ભવે છે, એકમાં આમ ને એકમાં આમ, સાંપ્રદાયિક એક શાસ્ત્રમાં આમ, એ જ સાંપ્રદાયિક એક બીજા શાસ્ત્રમાં આમ તો સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, ભક્ત ચિંતામણી, કોઈ પણ શાસ્ત્ર કહો, એ બધા શાસ્ત્રો નંદ સંતો રચિત જ છે. એવી જ રીતે જે વાતો છે એ પણ નંદ સંતો રચિત છે. એ બધા સ્થિતિવાળા મહામુક્તો હતા, પણ એમણે જે આ વાત કરી જેમ જેમ પછતું ગયું તો ઠીક છે, પણ શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પરાવાણી, આ જે વચનામૃત, એમાં પણ મહારાજે આવી રીતે દ્વિઅર્થી વાત કરી અને કહી દીધું કે અમારી આજ્ઞા છે જે હરિભક્ત માત્રને શ્રી નરનારાયણની મૂર્તિ કાગળમાં લખાવી દેશું તે પૂજજો. આની જોડે આજે નરનારાયણ શબ્દનો અર્થ બાપાશ્રી જે પ્રથમના 8મા વચનામૃતમાં સુંદર કર્યો છે. બાપાની વાતોમાં તો છે કે નર જેવો આકાર છે જેમ, અને નાર કહેતા મુક્તનો સમૂહ, નારાયણ, નાર, અયન, નાર જે મુક્તોનો સમૂહ, તેને વિશે અયન કહેતા વાસ છે જેમનો, અને નરાકાર સુતા એવા નારાયણ, એવું નર નારાયણ શ્રીજી મહારાજનું નામ છે. બાપાશ્રીએ એક જબરદસ્ત વાત પ્રથમના 33ના રહસ્યાર્થમાં કરી કે શ્રીજી મહારાજે બધા જ અવતારોને પોતાના નામ આપ્યા. સારંગપુરના 9મા રહસ્યાર્થમાં બાપાએ કીધું અજામેળ મહાપાપી હતો, તેણે નારાયણ એવું નામ લીધું તેના દીકરાને યોગ્ય કરીને, તો તેનો ઉદ્ધાર થયો. તો મહારાજ કે ભગવાનના ભક્તને તેમ સમજવું કે મને તો સર્વે નામના નામી એવા ભગવાન મળ્યા છે, તો મારું તો કલ્યાણ થાય જ. એમાં શું કહેવું? રહસ્યાર્થમાં પ્રશ્ન છે કે સર્વે નામના નામી શ્રીજી મહારાજને કેમ જાણવા, એ કેવી રીતે? બાપાશ્રી અદ્ભુત છણાવટ કરી કે રામ, કૃષ્ણ આદિ જે નામ છે, નરનારાયણ, જે નામ કહો, વાસુદેવ, એ સર્વે શ્રીજી મહારાજના પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના નામ છે. તે બીજા અવતારોને આપેલા છે. કેવી રીતે? તો જયારે પોતે પોતપોતાના ધામમાં હોય અવતારો, ત્યારે પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, બ્રહ્મ, એવે નામે કહેવાય, પણ જયારે અહીં પ્રગટ થાય છે ત્યારે નરનારાયણ, રામ, કૃષ્ણ એવે નામે પ્રગટ થાય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના આપેલા નામ છે. કેટલી જબરદસ્ત! એટલે એ સર્વે નામના નામી જે સ્વામિનારાયણ, એમ સર્વે નામના નામી, સર્વે નામ જે વિશેષણો છે, સર્વે નામ બીજાને આપેલા છે, એ નામના પણ જેને નામ એ આપેલા છે એના નામી કથા સ્વામિનારાયણ ભગવાન એ મુને મળ્યા છે. એ અદ્ભુત છણાવટ બાપાશ્રીએ. તો આ નરનારાયણ શબ્દનો અર્થ આવી રીતે બાપાશ્રીએ કર્યો. અને જો જેતલપુરનું 4થું, જેતલપુરનું 5મું, અમદાવાદનું 6ઠું, અમદાવાદનું 4થું, પ્રથમનું 73મું, પ્રથમનું 74, આ બધી જુદી જુદી જગ્યાએ એવી જબરદસ્ત છણાવટ થઈ છે કે એનો વિચાર કરીએ ઊંડાણપૂર્વક. બાપાશ્રીએ જે નરનારાયણના શાપ નિમિત્તે પ્રગટ થયા છે, નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થયા છે, અક્ષરધામના ધામી ધર્મદેવ ભક્તિ થકી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થયા છે. નરનારાયણને અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને અમદાવાદને વિશે મહારાજ કે આ શ્રીનગરને વિશે પ્રથમ પધરાવી છે મૂર્તિઓ. ભરતખંડના રાજાએ છે. આ તો કોન્ટ્રાડિક્શન ઉદ્ભવે છે. અને અદ્ભુત વાત મહારાજ પોતે કરી. છેલ્લાના બીજામાં સમ ખાઈને કીધું છે મહારાજ કે જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે, જેવી બદ્રિકાશ્રમ શ્વેતદીપને વિશે સભા છે, તે થકી પણ આ સત્સંગીની સભાને અધિક જાણું છું. એમ ન કહેતા હોય તો અમને સર્વે પરમહંસના સમ ખાઈને મહારાજ કે બધા ધામો કરતા આ સત્સંગની જેમાં અમે બિરાજીએ છીએ એ સભા શ્રેષ્ઠ છે. કેમ શ્રેષ્ઠ છે કોઈને પણ સમજી શકાય. મહારાજ એમ કહેવા માંગે છે કારણ કે એના ધામી શ્રેષ્ઠ છે.
જો પંચાળાના પહેલા વતનામૃત મહારાજ કે પશુ કરતા મનુષ્યના સુખ અધિક, તેથી રાજાનું સુખ અધિક, તેથી દેવતાનું, તેથી બ્રહ્માનું, બૃહસ્પતિનું, તેથી વૈકુંઠ લોકનું સુખ અધિક, તેથી ગોલોકનું સુખ અધિક છે, તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. જો પંચાળાનું પહેલું વતનામૃત તો આ વાત જે આપણે કરી તો બધા વતનામૃતમાં છે જ, કારણ કે વતનામૃતમાં પણ ઘણા ફેરફારો થતા આવ્યા છે, અને એવો પ્રશ્ન ઉઠતો કે આવું હશે કે નહીં હોય, અત્યારે તો છે. એટલે મહારાજ કહે કે આના કરતા એ સુખ અધિક કેમ છે? પશુ કરતા મનુષ્યનું સુખ અધિક છે. પશુ ને મનુષ્ય બે એક છે કે જુદા છે? જુદા છે. મનુષ્યને રાજાની વાત કરી કે આઈડેન્ટિટી જુદી છે, બ્રહ્મા બૃહસ્પતિ, પછી ધામની વાત કરી કે વૈકુંઠ ને ગોલોક, એ બે જુદા છે કે એક છે? ત્યાં એક કહો તો કેવી રીતે ચાલે? મહારાજ કે એના ધામી શ્રેષ્ઠ છે, જુદા છે, જુદાપણું પણ કહી દીધું અને શ્રેષ્ઠતા પણ કહી દીધી. વિચાર કરીએ આપણને કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાને કોઈની લીટી ભૂસ્યા વગર પોતાની લીટી મોટી કરી બતાવી, એ આ અલૌકિક વાત કરી. તો પોતે નરનારાયણના શાપ નિમિત્તે પોતે પ્રગટ થયા, માટે પોતાને જ નરનારાયણ નામે કીધા, અને પોતે જ્યાં જ્યાં તપ કર્યું, મહારાજે વન વિચરણ કર્યું અદ્ભુત કઠોર, એ વન વિચરણ દરમિયાન જ્યાં જ્યાં મહારાજે તપ કર્યું, એ તપ કર્યું એ સ્થાનને બદ્રિકાશ્રમ નામે શ્રીજી મહારાજે પોતાને એટલી જબરી વાત. તો અમદાવાદનું ચોથું વતનામૃત લઈએ, મહારાજ કેવા જે શ્રી નરનારાયણ તે જે તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિશે પ્રગટ થયા, બદ્રિકાશ્રમને વિશે તપ કરે છે. જો પ્રથમના 74માં અમદાવાદનું છઠ્ઠું છે, જેતલપુરનું ચોથું પાંચમું, એવા જે શ્રી નરનારાયણ બદ્રિકાશ્રમને વિશે તપ કરતા હવા. બરાબર, વિચાર કરીએ કે તપ કરતા હવા કહેતા તપ કરતા હવા ભૂતકાળની વાત કરી, અને અહીંયા એક જ વચનામૃત એવું છે અમદાવાદનું ચોથું, જેમાં એમ કીધું કે શ્રી નરનારાયણ તે જે તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિશે પ્રગટ થઈને બદ્રિકાશ્રમને વિશે તપ કરે છે. શ્રીજી મહારાજે જયારે વાત કરી ત્યારે વર્તમાન કાળની વાત કરી. હવે અને પછી એમ કીધું કે વળી તે શ્રી નરનારાયણ જે તે મચ કદ વારા વામન રામકૃષ્ણાદિક અવતારોનું ના જે દેહ તેને ગ્રહણ કરે. આની અદ્ભુત છણાવટ બાપાશ્રીએ રહસ્યાર્થમાં કરી કે શ્રીજી મહારાજે પોતાને નરનારાયણ નામે કીધા, એ વાત સાચી. બદ્રિકાશ્રમમાં નરનારાયણ તપ કરે છે તો કલ્પે કલ્પ આવે તપ કરે છે. કોઈ પણ શાસ્ત્રને પકડો, ભાગવત ગીતાને પકડો, પુરાણ ઇતિહાસને પકડો, નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં રહ્યા છે, એ તો યુગે યુગે કલ્પે કલ્પ આવીને તપ કરે છે. પણ મહારાજે એમ આ વચનામૃતમાં શબ્દ વાપર્યો, પ્રથમ પ્રગટ થઈને બદ્રિકાશ્રમમાં તપ કરે. જો પૂર્ણ પુરુષોત્તમ ભગવાને પોતાની વાણીમાં કેટલું મર્મ, કેટલું હાર્દ મૂક્યો છે, કેટલું રહસ્ય ભર્યું છે, આપણે કેવી રીતે સમજી શકીએ? બુદ્ધિ દોડાઈએ તો કેવી રીતે સમજી? પરંતુ ખરેખર વિશ્વાસ લાવીને, શ્રદ્ધા લાવીને, અને બાપાશ્રીએ એમ કીધું કે સર્વેદેશી થઈને, એક દેશી સુખમાં મહારાજ કે કામ ના આવે, પણ સર્વેદેશી થઈને મુક્તને ખોળે તો મુક્ત મળે, એવી બાપાશ્રીએ વાત કરી છે. તો બાપાશ્રીએ સુંદર છણાવટ કે બદ્રિકાશ્રમમાં નરનારાયણ કલ્પ કલ્પ પ્રત્યે આવીને તપ કરે છે, તો પ્રથમ પ્રગટ થઈને બદ્રિકાશ્રમમાં તપ કરે છે. તપ કરતા હવા પણ ના કીધું, તપ કરે છે, એનો શું અર્થ? એટલે બાપાશ્રીએ સ્પષ્ટતા કરી કે આ બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રથમ પ્રગટ થયા, પ્રથમ વાર પ્રગટ થયા, એટલે પોતે પ્રથમ શબ્દ એવો વાપર્યો કે પ્રથમ ધર્મદેવ ને મૂર્તિ જે ભક્તિ તે થકી પ્રગટ થઈને તપ કરે છે. પ્રથમ તપ, પ્રથમ શબ્દ વાપર્યો. વિચાર કરીએ કે આ પ્રથમ શબ્દથી પોતાની વાત કરી દીધી, પોતાને નરનારાયણથી નોખા કરી દીધા. બરાબર. હવે બીજી વાત કે તપ કરે છે એમ કેમ કીધું? મોટા બીજા વતનામૃતમાં તો બદ્રિકાશ્રમાદિકમાં તપ કરતા હવા કહેતા વન વિચરણ કર્યું, જયારે પોતે ગઢડાદિકમાં પધાર્યા એ વખતે ત્યાં બેસીને વાત કરી હોય, તો બાપાશ્રીએ વાત કરી કે પોતે આ લોકમાં પોતાના ભક્તોને સુખ આપવાને અર્થે ઊંઘ ઉજાગરા, ભૂખ તરસ, ઢાળ તડકો, પોતાના ભક્તોને દર્શન સ્પર્શાદિનું સુખ આપવા, આ બધું જ સહન કરીને દેશ વિદેશમાં મહારાજ પોતે વિચરતા આવા, માટે તપ કરે છે એમ. એટલી જબરદસ્ત વાત. વિચાર કરીએ કે દેશ વિદેશમાં શ્રીજી મહારાજ ઢાળ તડકો, ભૂખ તરસ, પૂજ્ય મામાએ વાત કરી કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો ઊંઘ માટેનો પણ રેકોર્ડ છે, વર્લ્ડ રેકોર્ડ છે. શું? તો કે વૈજ્ઞાનિકોએ 18 કલાક સતત કામ કર્યું હશે, સતત. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન આ લોકની દ્રષ્ટિએ જીવનકાળ દરમિયાન સરેરાશ માત્ર 2 થી 2.5 કલાક સરેરાશ ઊંઘ લીધી. એટલી જબરદસ્ત વાત.
અને પોતાના ભક્તોને આવી રીતે દર્શન પ્રસાદિકનું સુખ આપવા ઊંઘ ઉજાગરો ભૂખ તરસ ટાળ તટકાને સહન કરી દેશ વિદેશમાં વિચરતા અને કર્મયોગ શીખ્યો માટે તપ કરે છે એમ કહ્યું છે. અને મહારાજ કે જેમ પોતાને નરનારાયણ નામે કીધા એમ પોતે જે તપ કર્યું એ જે જગ્યા હતી વનને પોતે વનમાં તપ કર્યું વનને બદ્રિકાશ્રમ નામે કીધું છે. આ રીતે મહારાજ કે એનો જો મેળ બેસાડે તો કોઈ દિવસ કોન્ટ્રાડિક્શન ન થાય એટલી જબરી વાત. સારું, અમદાવાદના છઠ્ઠાની વાત કરીએ. મહારાજ કે તમને સર્વેને આ જે ભગવાન મળ્યા છે ને તે કેવા છે? સર્વના કારણ છે, સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના મહારાજ કે ધામી છે. તે જ શ્રી નરનારાયણ. મહારાજ કે કયા તમને કોણ મળ્યું છે કે સર્વ અવતારના અવતારી, સર્વના કારણ અને અક્ષરધામના ધામી છે. અને તે જ છતાં જે અક્ષરધામના ધામી છે તે જ પોતે શ્રી નરનારાયણ રૂપે થઈને મહારાજ કે ધર્મ ભક્તિ થકી પ્રગટ થયા છે. અક્ષરધામના ધામી નરનારાયણ રૂપે પ્રગટ કેવી રીતે થયા હોત? કેટલું જબરદસ્ત કોન્ટ્રાડિક્શન થાય. જો નિર્ગુણદાસ સ્વામી એમ કહેતા હોય નરનારાયણ દેવ અમારું બદ્રિકાશ્રમમાં શ્રીજી મહારાજનું ધ્યાન કરે છે, તો નરનારાયણ દેવ અને શ્રીજી મહારાજ બે આઈડેન્ટિટી જુદી થઈ. તો પછી આ અમદાવાદના છઠ્ઠા વતનામૃતમાં તે જ છતાં અક્ષરધામના ધામી શ્રી નરનારાયણ રૂપે થઈને ધર્મ થકી ભક્તિને વિશે મહારાજ પ્રગટ થયા છે. એટલે મહારાજ કે તે માટે આ શ્રી નરનારાયણને અમે અતિ આગ્રહ કરીને અમારું રૂપ જાણીને સર્વેથી પ્રથમ શ્રી નગરને વિશે પધરાવ્યા છે. અને એ જ બ્રહ્મમોહનના નિવાસી. એટલું બધું અદભુત રહસ્ય આમાં. પહેલા તો મહારાજ કે અક્ષરધામના ધામી નરનારાયણ રૂપે થઈને પ્રગટ થયા એનો અર્થ શું સમજવું? બાપાશ્રીએ અદભુત અદભુત શણાવટ કરી કે અક્ષરધામના ધામી જે શ્રીજી મહારાજ તેના રામકૃષ્ણાદિક નરનારાયણ આદિક અનંત અવતારો છે. એમાં આજ શ્રીજી મહારાજ નરનારાયણના શાપ નિમિત્તે મહારાજ પ્રગટ થયા એટલે નરનારાયણને નિશે પ્રગટ થયા છે એમ કહી શકાય. એટલી જબરદસ્ત છણાવટ કરી. અક્ષરધામના ધામીના અનંત અવતારો છે. નરનારાયણ રૂપે નરનારાયણ નિશે પ્રગટ થયા એટલે નરનારાયણ રૂપે ધર્મ ભક્તિ થકી પ્રગટ થયા એમ કહી શકાય. એટલી જબરદસ્ત વાત, એટલી અદભુત છણાવટ કરી. અને પછી બીજું કીધું કે એ નરનારાયણને અમારું રૂપ જાણ્યા. કયા? તો કે જે અક્ષરધામના ધામી કહેતા અમે પોતે નરનારાયણના શાપ નિમિત્તે પ્રગટ થયા એ રૂપ આ શ્રીનગરને વિશે પધરાવ્યું છે. શબ્દ કેવો મૂક્યો કે નરનારાયણને અમે અમારું રૂપ જાણીને પધરાવ્યા. નરનારાયણને નરનારાયણનું રૂપ જાણીને નથી પધરાવ્યા. એટલી જબરી વાત છે. શબ્દ શબ્દનું જે એક જે ભાર છે, એનું ઇમ્પોર્ટન્સ છે, આ બાપાજી જેવા મુક્ત સમજાવે ત્યારે સમજાય. શ્રીજી મહારાજના સંકલ્પ પોતે પધાર્યા તો નરનારાયણને અમારું રૂપ જાણીને પધરાવ્યા. નરનારાયણને નરનારાયણનું રૂપ જાણીને પધરાવ્યા હતી. એ નરનારાયણને પધરાવ્યા મહારાજ. પણ કયા પધરાવ્યા? જો પરથારાની છેલ્લી બાબતમાં મહારાજે વાત કરી કે જે તે અવતારોના ભક્તોને પોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન આપ્યા. એમાં પૈગંબરની પણ વાત આવી ગઈ, ઈસુ ખ્રિસ્તની પણ વાત આવી ગઈ છે, નરનારાયણ આદિક અવતારોની પણ વાત આવી ગઈ. રામકૃષ્ણાદિક અવતારો રૂપે દેખાયા. જેને જેને અને સર્વેથી મોટું ચરિત્ર આપણે સર્વે જાણીએ છીએ. સર્વે અવતારોને પોતાની મૂર્તિની વિશે લીન કરીને પાછા ઉત્પન્ન કરી બતાવ્યા. એટલે પ્રગટને લીન કરી બતાવ્યા. એટલે આ બધા જે અદભુત ચરિત્રો એની બાપાશ્રી વાત કરી કે શ્રીજી મહારાજે લોકોને સમાધિઓ કરાવીને નરનારાયણ આદિક અનંત રૂપે દર્શન આપ્યા હતા. તે રૂપ મહારાજ કે અમે પધરાવ્યા છે. બરાબર. એટલે નરનારાયણ રૂપે શ્રીજી મહારાજ પોતે પ્રગટ થયા છે. તે અક્ષરધામના નિવાસી છે. કેટલી અદભુત જણાવટ બાપાશ્રીએ કરી છે. અને આવી રીતે સમજતા ખરેખર ખરેખર એક આમ ઘેડ પાડી જ દેવી ના છૂટકે એમ નહીં, પણ જે ખરેખર બુદ્ધિનો મહારાજ કે જે આમ પંચાળાના પહેલામાં કીધું ને મહારાજ કે જેને જાજા સુખની ઈચ્છા હોય ને મહારાજ કે એને આ વાત સમજાય છે. કેમ કે અમે પાછા મહારાજ કે અમે બુદ્ધિવાળા છીએ. આવી વાત બુદ્ધિવાળાને સમજાય. એટલે મહારાજ કે સર્વેદી સ્થિતિની આ વાત સમજે તો ભગવાનની ઈચ્છાથી જરૂર સમજાય. એવી જ વાત કરી જેતલપુરના 5મા. મહારાજે આપણને એમ થાય કે એવી આંટી ગૂંઠી વાત કરી છે. મહારાજ કે લાખો રૂપિયાનું ખર્ચ કરીને અમદાવાદમાં પ્રથમ મહારાજ કે આ નરનારાયણની મૂર્તિઓ અમે પ્રથમ પધરાવી. જેમ અમદાવાદના ચોથામાં શબ્દ વાપર્યો એવી જ રીતે મહારાજ અહીંયા શબ્દ વાપર્યો જેતલપુરના 5માં પ્રથમ પધરાવ્યું. બરાબર. અહીંયા સૌથી પ્રથમ મંદિર કર્યું. બરાબર. પણ જેતલપુરનું 5મું વતનામની શરૂઆત જોઈએ મહારાજ કે ભગવાન ભજવાય એથી બીજી વાત કોઈ મોટી કેમ? કારણ કે ભગવાનનું કર્યું સર્વે થાય છે. મહારાજ જયારે આવું બોલે ભગવાન કોઈ XYZ બીજા થયા, થર્ડ પાર્ટી થઈ.
પછી પાછું એમ કીધું કે આ સમય તો આ સભાનું કર્યું થાય છે. પછી પાછું એમ કીધું કે નરનાળ ને પ્રતાપ કરીને અમારું કર્યું થાય છે. વિચારીએ. અને એ જ વચનામૃતમાં મહારાજ કે અમે જેવું ધારીએ છીએ તેવું થાય છે કરવું, જેવો સંકલ્પ જગતની વિશે પ્રવર્તાવીએ એવો થાય. અને રાજ આવો તો રાજ આવે, રાજ આવતું જાય. દીકરો આવો, આઠ આને વરસાદ થાવો, મહારાજ કાને રોગ આવો, બધું થાય છે. મહારાજ કે ના આવો તો નથી જ થતું. અને મહારાજ કે અમે તો ભૂત ભવિષ્ય ને વર્તમાન સર્વે કાળને વિશે સર્વે ક્રિયાને જાણીએ. અહીં બેઠા થકા માતાના ઉદયને વિશે નહોતા આવ્યા. કાં જે અમે ભગવાન જે શ્રી નરનારાયણ ઋષિ તે છીએ. વિચાર કરીએ કે એ જ વચનામૃતમાં શરૂઆતમાં નરનારાયણ ને પ્રતાપે અમારું કર્યું થાય છે. ના એક જ જગ્યાએ શ્રીજી મહારાજ પોતે એમ બોલ્યા જેતલપુરના 5માં આગળ, કેમ જે અમે ભગવાન જે શ્રી નરનારાયણ ઋષિ જે છીએ. આપણને એમ થાય કે આ કેટલી જબરી વાત કરી. અને પછી બીજું રહસ્ય મહારાજે વચનામૃતમાં એ જ વચનામૃતમાં મૂક્યું કે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ તે પ્રથમ ધર્મદેવ થકી ભક્તિને વિશે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થયા અને બદ્રિકાશ્રમ વિશે તપ કરતા આવા. તપ કરે છે એમ નહીં, કરે છે એની વાત આપણે આગળ જોઈ લીધી અમદાવાદના 4માં. બદ્રિકાશ્રમ વિશે તપ કરતા આવા. પણ અક્ષરધામના પતિ પુરુષોત્તમ એ ધર્મ થકી ભક્તિ વિશે પ્રગટ થયા બરાબર, પણ નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમ વિશે તપ કરતા આવા. તે જ નરનારાયણ જે અક્ષરધામના ધામે નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમમાં તપ કરતા આવા, તે જ નરનારાયણ ધર્મદેવ થકી ભક્તિને વિશે પ્રગટ થઈને આ સભાને વિશે વિરાજે છે. લો, અને એ જ વચનામૃતના રહસ્યાર્થમાં ખૂબ સુંદર જણાવટ થઈ છે કે છેલ્લાના બીજા વચનામૃતમાં તો આ સત્સંગીની સભાને ગોલોક વૈકુંઠ બદ્રિકાશ્રમ સિદ્ધિ બધાથી અધિક કીધી, સમ ખાઈને કીધું. એમ જોતા તો બદ્રિકાશ્રમમાં નરનારાયણ રહ્યા છે, તેથી શ્રીજી મહારાજ જુદા થયા અને મોટા થયા. તો આ સભા અને બદ્રિકાશ્રમની સભા કેવી રીતે સરખી હોવી જોઈએ? એમ જોતા તો સરખી ન હોવી જોઈએ, બરાબર. પણ અહીંયા એમ કીધું કે એ જ નરનારાયણ ધર્મદેવ ભક્તિ થકી પ્રગટતીના સભાને વિશે તો બાપાશ્રીએ અદભુત જણાવટ કરી કે બદ્રિકાશ્રમની વિશે જે નરનારાયણ રહ્યા છે તે નરનારાયણને વિશે શ્રીજી મહારાજ અંતર્યામી રૂપે રહ્યા છે. જો શ્રીજી મહારાજે કીધું મૂળ અક્ષરાદિકથી લઈને જીવ કોટી પર્યંત બધા એને વિશે શ્રીજી મહારાજ અન્વય સ્વરૂપે કથા પોતાના તે દ્વારે કથા અંતર્યામી રૂપે રહ્યા. અંતર્યામી શબ્દ કહો, તે દ્વારે કહો, અન્વય સ્વરૂપે કહો, નિર્ગુણ સ્વરૂપે કહો, સાક્ષી રૂપે કહો, આ બધા સ્વરૂપે મહારાજે કાંતિ એ કરીને આ જુદા જુદા શબ્દે મહારાજે પોતાના અન્વય સ્વરૂપની પોતાના તેજની વાત કરી છે. એટલે આ બધા એની વિશે શ્રીજી મહારાજ પોતે અંતર્યામી રૂપે રહ્યા છે. માટે શ્રીજી મહારાજ બદ્રિકાશ્રમની વિશે નરનારાયણ રૂપે રહ્યા છે એમ કહી શકાય. કેમ કહી શકાય? શ્રીજી મહારાજ પોતે બદ્રિકાશ્રમ વાસી જે નરનારાયણ તેની વિશે અંતર્યામી રૂપે અન્વયપણે રહ્યા છે, અને શ્રીજી મહારાજ રહ્યા છે એમ કહી શકાય. પણ જેમ અક્ષરધામમાં પોતે સ્વયં વિરાજમાન છે તેમ નથી રહ્યા. આ બહુ જબરી વાત કરી. જો 95ના પહેલા વચનામૃતમાં મહારાજે કીધું કે આ મશાલ મહારાજ કઈ બળે છે એની સમીપે જો પ્રકાશ છે તેવો થોડે છેટે જ નથી, અને અતિશય છેટે જઈએ તો મૂળગો નથી. એની વિશ્લેષણ બાપાશ્રીએ રહસ્યાર્થમાં અદભુત કર્યું કે શ્રીજી મહારાજ અમારે સમીપે જેવું સુખ છે તેવું છોડે છેટે કહેતા ઈશ્વરકુટી બ્રહ્મકુટી અક્ષરાધિકમાં નથી, અને સૌથી છેટે કહેતા મૂળ માયામાં તો છે જ નહીં. પણ જેવું પોતાની મૂર્તિનું સુખ પોતાને સમીપે છે એવું ને એવું જ સુખ ઓછું છે અને મૂળ અક્ષરાધિકમાં છે એમ નથી. કેટલી અદભુત વાત કરી. મહારાજે તો 95ના 4માં આ વાતની વચનામૃતમાં છણાવટ કરી દીધી. મહારાજ કે મનુષ્યમાં પણ સજાતીપણો નથી, કે જેની એની ઉપમા દઈએ કે આ જેવો જ છે, અને મહારાજ કે એના જેવો જ હોય તો ભેળા રહ્યા હતા કે ખબર કેવી રીતે પડે? મહારાજે અદભુત વાત કરી દીધી. શું? તો કે ઈશ્વર કોટી બ્રહ્મકોટી અક્ષર કોટી આદિ છે, દિવ્ય ને ચૈતન્ય છે, સાકાર છે, પણ જે મનુષ્યમાં સજાતીપણું નથી અતિશય, તેમ એને વિશે ને અમારી મૂર્તિને વિશે અમે દિવ્ય સદા સાકાર છે એને વિશે સજાતીપણું એવું નથી. ભલે દિવ્ય સાકાર છે તો પણ અમારી વિશે સાદ્રશ્યપણું કહી શકાય નહીં. એથી પણ આગળ વાત કરી મહારાજ કે આ ભગોને મૂળો સરખા કહેવાય છે ને, પણ જો ભેળા રહીએ તો ખબર પડી જાય કે આ ભગો છે મૂળો. ભગો ને મૂળો મહારાજની વખતના બે જોડ્યા ભાઈ હતા, એની દ્રષ્ટાંત મહારાજ આપ્યો. એટલે બાપાશ્રી એની છણાવટ કરી. અમારા ધામમાં શ્રીજી મહારાજ એમ કે છે કે અમારા ધામમાં ભગો કહેતા ભગવાન અને મૂળો કહેતા મુક્ત.
અમારા મુક્તો અમારા સાધનપણાને પામેલા છે, છતાં પણ અમે અતિ દિવ્ય, અતિ તેજાયમાન, અતિશય ઐશ્વર્યવાન, અતિ તેજસ્વી એવા દેખાઈએ છીએ મુક્તોને. અને એ સર્વેથી પુરુષોત્તમ તથા અતિશય સર્વે મુક્તોને વિશે ઉત્તમ છીએ, જેમ છેલ્લાના 37માં કીધું. એ સર્વે પુરુષને મધ્ય ઉત્તમ પુરુષોત્તમ. તો અમારા મુક્તોને અમારે વિશે પણ એટલું બધું સાદૃશ્ય પણ નથી. તો આગળ બીજી જે વાત કરી, ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, મૂળક્ષરાદી કોટીઓ એ સાકા અને દિવ્ય છે, તો એની વિશે અમારી વિશે સાદૃશ્ય પણ કેમ હોઈ શકે? આ બધી અદભુત છણાવટ મહારાજે કરી દીધી. એ વાતનો મહારાજે મુદ્દો લઈને બાપાશ્રી પણ એની સ્પષ્ટતા કરી કે નરનારાયણ દેવ ને વિશે શ્રીજી મહારાજ અંતર્યામી રૂપે રહ્યા છે બદ્રિકાશ્રમમાં. એટલે બદ્રિકાશ્રમ ને વિશે નરનારાયણ દ્વારા શ્રીજી મહારાજ રહ્યા છે એમ કહી શકાય, પણ શ્રીજી મહારાજ પોતે સ્વયં જેમ વિરાજમાન છે તેમ નથી રહ્યા. કારણ કે સ્વાભાવિકપણે તો જ ધામ જુદા હોય, તો જ ધામી જુદા હોય. એકની એક વ્યક્તિ બીજે દેખાય છે એવું તો છે નહીં. એટલે નરનારાયણથી જુદા અને પર કીધા, અને એના કારણ છે. પણ એ નરનારાયણના શાપ નિમિત્તે શ્રીજી મહારાજ પ્રગટ થયા, માટે પોતાને નરનારાયણ ઋષિ રૂપે મહારાજે કીધા. અને એ નરનારાયણ ઋષિ જે બદ્રિકાશ્રમની વિશે અંતરામી રૂપે રહ્યા છે, એ રૂપે રહ્યા છે એમ કહેવાય. એ નરનારાયણ ઋષિ ધર્મ ભક્તિ થકી પ્રગટ થઈ, એ પૂર્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને ધર્મ ભક્તિ થકી પ્રગટ થઈને આ સભામાં વિરાજે છે. એમ પોતે શાપ નિમિત્તે પધાર્યા, એથી પોતાને નરનારાયણ ઋષિ રૂપે. અને એ નરનારાયણ ઋષિ કહેતા પોતાને શ્રીજી મહારાજે પોતાનું રૂપ જાણીને પોતાની મૂર્તિઓ પ્રથમ મહારાજ શ્રીનગરની વિશે પધરાય છે. અને શ્રીજી મહારાજે સમાધિઓની વિશે બધા મતવાદીઓને પણ સંકલ્પ રૂપે કરીને જે રૂપ દેખાયા હતા એ રૂપ પોતાના પધરાવ્યા છે, બીજા કોઈ અવતારોને પધરાવ્યા નથી. આવા તો ઘણા મુદ્દા છે. પ્રથમ 73, 74 અને ચિત્રપુરના ચોથામાં પણ કહેવાનો તાત્પર્ય એ છે કે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં પોતાની જ વાત કરી છે, પોતાને જ નરનારાયણ રૂપે કીધા છે. તમારી મૂર્તિ કાગળમાં લખાવી દઈશું, એ વખતે તો પ્રિન્ટિંગ ને એવું બધું થતું નહોતું. કાગળમાં ચિત્રામણ છે, તમારે ચિત્રામણનો ભાવ ન લાવશો. અને પરોક્ષ શાસ્ત્રોમાં પણ અષ્ટ પ્રકારની મૂર્તિ કઈ છે, ચિત્ર મૂર્તિ પણ હતી સમાન. પ્રથમના 9ના રહસ્યાર્થમાં બાપાશ્રીએ ખૂબ સુંદર જણાવટ કરી કે શ્રીજી મહારાજે કદાચ શ્રીમુખે પ્રતિમા પૂજકને અતિશય શ્રેષ્ઠ કીધો છે, અને એને કરીને જ કલ્યાણ થાય એમ, જયારે મનુષ્ય ભગવાન પ્રગટ ન હોય ત્યારે. અને પરોક્ષ શાસ્ત્રમાં પ્રતિમા ઉરુકાળે કલ્યાણ કરે એમ કીધું છે. એ ઉરુકાળ વાચક જે કલમ છે તે શ્રીમુખે નાબૂદ કરી છે. આવી બાપાશ્રીએ વાત પ્રથમના 9ના રહસ્યાર્થમાં કરી. એટલે આટલું મહારાજે ચિત્રમૂર્તિનું, પોતે પંડિત છીએ એટલે મહારાજે એ ચિત્રમૂર્તિને વિશે પણ એવો ભાવ લાવીને મહારાજે પોતે આશરો કરે તો જ કલ્યાણ થાય એમ મહારાજે વાત કીધી હતી. એટલે મહારાજે કે હરિભક્ત માત્ર ને પ્રાતઃકાળમાં સ્નાન કરીને નરનારાયણની પૂજા કરવી, અને પૂજા કર્યા પછી પ્રક્રમા કરવી અને સાષ્ટાંગ પ્રણામ કરવા, પછી ભગવાન પાસે એમ માંગવું, જે મહારાજ અમારી કુસંગ થકી રક્ષા કરજો. એ કુસંગ 4 પ્રકારનો છે. એક તો કુડાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા વેદાંતી અને ચોથા નાસ્તિક. એ 4 પ્રકારનો કુસંગ છે. માટે જો કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાં ચુકાડે, કુડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાં ચુકાડે. મહારાજે અહીંયા મુખ્યત્વે બ્રહ્મચર્ય વ્રતની વાત કરી છે, એ વર્તમાનમાં ચુકાડે. શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માટી માંસ આદિ બધું ખવડાવી દે, એ ખવડાવીને ભ્રષ્ટ કરે. જો વેદાંતીનો સંગ થાય તો આકાર માત્ર ખોટા કરે, અને ભગવાનના ધામ તથા ભગવાનની મૂર્તિઓ ખોટી કરી દેખાડીને ભ્રષ્ટ કરે. અને નાસ્તિક હોય તે કર્મને જ સાચા કરીને ઈશ્વરને ખોટા કરી દેખાડીને ભ્રષ્ટ કરે. માટે એવા લોભાદિકથી રહિત થવા વાસ્તે નરનારાયણનું સ્તવન બહુ જબરી વાત થાય. મહારાજે પ્રથમના 58માં કીધું કે મોટા પુરુષ, અતિશય મોટા પુરુષ રાજી થાય ને તો ગમે તેવા રૂડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય, ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તે નાશ પામે, રંગ હોય તે રાજા થાય. આ બધી જે વાત કરી છે એમાં વિઘ્નની વ્યાખ્યા બાપાએ પ્રથમના 58ના રહસ્યાર્થમાં ખૂબ સુંદર કરી કે સામાજિક શત્રુઓ ભગવાન તરફ લઈ ન જવા દે એવા હોય, રજોગુણ તમોગુણી અતિશય તીવ્ર વેગે કર્મ થઈ ગયા હોય, એને કરીને ભજન સુખેથી થવા ન દે, ભરતજીને મૃગલામાં હેત થઈ ગયું એવી સિચ્યુએશન કોઈ ઊભી થાય, તો સત્સંગમાં વર્તમાન પાડતા ના હોય, એની વિશે સત્પુરુષની બુદ્ધિ થઈ જાય,
અને એને વિશે હેત થઈ જાય, અથવા જે ભગવાનના દ્રોહી હોય એવા નો યોગ થઈ જાય, ભગવાનના એમના મુક્તના માર્ગમાંથી પાડે. આવા અનંત પ્રકારના જાત જાતના વિઘ્નો છે તે ભગવાન મોટા પુરુષને વિશે જે જોડ્યો હોય તો આવા એટલી જબરી વાત. મહારાજ કે આવા કુસંગથી કામ ક્રોધ લોભાદિકથી રહિત થવા વાસ્તે નરનારાયણનું કહેતા પોતાનું સ્તવન કરવું. આ રહસ્યાર્થમાં તો એક જ પ્રશ્ન છે, પણ એટલી જબરદસ્ત બાપાશ્રીએ જે છણાવટ કરી છે 4 પ્રકારના કુસંગ થકી રક્ષા કર, એને આપણે વાત કરી લે તો રહસ્યાર્થમાં પ્રશ્ન કે કુસંગથી રક્ષા માંગવાનું કયું એ બહારના તો ઓળખાય, પણ સત્સંગમાં કેમ ઓળખાય? સત્સંગમાં કુસંગ કોઈને એમ થાય કે આવું કેમ પૂછ્યું? જો પ્રથમના 17મા વચનામૃતમાં મહારાજે મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી આદિ મોટા ગોપાલ સ્વામી આદિ મોટા સંતોને તેડાવ્યા અને એમને એમ કીધું તમને કેમ તેડાવ્યા? મહારાજ કે આ તો અમારે એવી વાત તમને કરવી છે કે સત્સંગમાં આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે. લો, સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો જાય છે એટલે સત્સંગમાં કુસંગ ક્યાંક હશે એ તો વાત નક્કી થઈ ગઈ ને. એટલે કુસંગનો ભાગ રહ્યો જાય છે તે કાઢવો છે. આ પ્રકરણ એવું મહારાજ ચલાવવું છે કે બધા સત્સંગીમાં સત્સંગમાં કુસંગ તું વાત ના કરનારા હિંમત રહિત વાત કરે. આ જન્મે દેહ કરીને કઈ વર્તમાન જેમ છે તેમ યથાર્થ થોડા પડે છે. ધ્યાન ભજન આદિ પ્રસન્નતાના સાધન તો ભગવાન ધરાવે તો ભગવાનની મૂર્તિ ધરાય. મહારાજ કેમ બીજાને મોડા પાડે પોતાથી થાય નહીં, બીજાને મોડા પાડે એવા મહારાજ કે કુસંગ, એને કુસંગ કીધો. અને મહારાજ કેવી રીતે વાત થઈ જાય તો ઉપવાસ કરો. અને નપુસક કીધો, વિચાર કરીએ એવી મહારાજ કે વાત કરે નપુસક જાણ. તો સત્સંગમાં કુસંગની વાત અહીં કરીએ તો 4 પ્રકારના કુસંગ થકી રક્ષા કરજો. મહારાજ કે 4 પ્રકારના કુસંગને સત્સંગમાં પણ ઓળખી રાખવા જોઈએ. તો બાપાશ્રી સુંદર છણાવટ કરીએ કે ત્યાગી હોય તે સ્ત્રી ધનનો પ્રસંગ રાખે તથા સ્ત્રી સંબંધી સંકલ્પ થઈ જાય તેનું પ્રાયશ્ચિત એટલે ઉપવાસ ના કરે, અને ગૃહસ્થ હોય તે પરસ્ત્રીનો સંગ કરે તથા પરધનને ગ્રહણ કરવાની ઈચ્છા રાખે તે કુડાપંથી જેવા જાણવા. તો સત્સંગમાં કુસંગ, સત્સંગમાં કુડાપંથી જેવા કોણ જાણવા? સત્સંગમાં આવી ચડ્યા હોય, એન્ટ્રી પ્રવેશ લીધો હોય, પણ આવી રીતે મહારાજ કે ગૃહસ્થ હોય પરસ્ત્રીનો સંગ કરે પરધનને ગ્રહણ કરવાની ઈચ્છા રાખે તે કુડાપંથી જેવા. અને ત્યાગી અથવા ગૃહસ્થ દારૂ માંસના સંસર્ગ વાળું ઔષધ ખાય, અને જે પરદેશી દવાની શિષ્યો આવતી હોય તે પણ દારૂ જ છે. લસણ, ડુંગળી, તમાકુ, લીલાગર, હિંગ, અફીણ આદિ અભક્ષ્ય વસ્તુ ખાતા હોય તે શક્તિપંથીના જેવા જાણવા. અને શ્રીજી મહારાજને અંતર્યામી ન જાણે અને મર્યાદા ન રાખે. બહુ જબરી વાત કરી. વેદાંતિ અને જે નાસ્તિકની વાત મહારાજે કરી છે, એમાં નાસ્તિકની વ્યાખ્યા બાપાશ્રીએ એની ખૂબ સુંદર છણાવટ કરી. એને આપણે આપણા માટે જ એનું ઇવેલ્યુએશન કરીએ, મૂલ્યાંકન કરીએ તો આપણને ખબર પડે કે શ્રીજી મહારાજને અંતર્યામી ન જાણે અને મર્યાદા ન રાખે. મર્યાદા કઈ ન રાખે? સ્થૂળ દેહ કરીને તો મર્યાદા પાડે, પણ શ્રીજી મહારાજને અંતર્યામી જાણીને મર્યાદા ન રાખે. એમ થાય કે અંતર્યામી જાણીને મર્યાદા બીજી શું રાખવાની અંદરની રહી. તો બાપાશ્રીએ એમની વાતોમાં પહેલા જ ભાગની પહેલી જ વાત આસ્તિકપણું શું ને નાસ્તિકપણું શું એવો પ્રશ્ન છે બાપાશ્રીની વાતોમાં. એટલે બાપાશ્રીએ કીધું કે ભગવાનની મૂર્તિઓની વિશે, એમના મુક્તોને વિશે મનુષ્ય ભાવ રહી જાય, પાષાણાદિકની મૂર્તિનો ભાવ, કાશ પાષાણનો ભાવ રહી જાય, આરસપાળનો ભાવ રહી જાય, એ નાસ્તિકપણું છે. બરાબર? અને ભગવાનની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય અને એને પૂરો થવા દે તે નાસ્તિક છે. જબરદસ્ત બાપાશ્રીની વાત. કેમ? તો એને ભગવાનને અંતર્યામી જાણ્યા. જો ભગવાન અંતર્યામી જાણ્યા હોય તો આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ કેમ થાય? અને જો આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થયો તો તેની દાજ થઈને સંકલ્પ પૂરો કેમ થવા દે? આ જબરદસ્ત વાતની વાત અહીંયા કરી દીધી કે શ્રીજી મહારાજને અંતર્યામી જાણે પણ મર્યાદા ન રાખે. અંતર્યામી ન જાણે પછી મર્યાદા ન રાખે. અને કેવી મોજ મહારાજે પ્રથમના 68માં આપી છે કે સંતને વિશે પણ ભગવાન સાક્ષાત રહ્યા છે, ચિત્ર પ્રતિમામાં પણ રહ્યા છે. અગણોતેરા કાળમાં મહારાજ માદા હતા ને એમ ભાસુ જગન્નાથની મૂર્તિને વિશે રહ્યા છે. પૂજારીનો ભક્તિભાવ, છળ કપટ બધું જોતા. તો આવી રીતે મહારાજ કે ફેલ ફતુર મૂર્તિ સામે કરે છે, મર્યાદા નથી રાખતો, સંતિ નથી રાખતો, એનું કલ્યાણ થશે કે નહીં? મહારાજ કે નિશ્ચય પણ નથી. ને પાખંડ જેવી ભક્તિ કરે છે માટે એનું કલ્યાણ નહીં થાય. એ જબરી વાત આપણે વિચારીએ કે આ પાખંડ શું, મર્યાદા શું નથી રાખતા એ શું? શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય છે, એને મારા બાપા કે પૂરો થવા દે, આજ્ઞા વિરુદ્ધ થઈ જાય છે, પણ એની જો દાજ નથી વર્તી તો દાજ રૂપી પ્રાયશ્ચિત નથી થતું. સારંગપુરના 14માં કીધું સૂક્ષ્મ દેહના કર્મનું પ્રાયશ્ચિત અલ્પ કીધું છે કે અલ્પ પ્રાયશ્ચિત પણ જો ન કરો તો સ્થૂળ દેહના જેટલું કર્મ લાગે.
એટલે આવી રીતે મર્યાદા ના રાખે અને પંચવર્તમાન યુગ શ્રીજી મહારાજના ભક્તને વિશે મનુષ્ય ભાવ રહે, એ જબરી વાત કરી. પંચવર્તમાન યુગ શ્રીજી મહારાજના ભક્તને વિશે મનુષ્ય ભાવ રહે. શું મનુષ્ય ભાવ રહે? બાપાશ્રી પ્રથમના 31 રહસ્ય સ્વાભાવિક કલ્પદોષની વાત કરીને, બહુ બોલવાની, ધાર્યું કરવાની પ્રકૃતિ હોય, દેહનો સ્વભાવ બીજાને મળે એવું ના હોય, અને સરળ સ્વભાવ ના હોય, આવું બધું હોય, એમાંથી ડખા ઉત્પન્ન થતા હોય છે મોટા ભાગના. ત્યારે પણ પંચવર્તમાનમાં કસર ના હોય, ભગવાનના મહાત્મ્ય સિદ્ધ નિશ્ચયમાં લેશ માત્ર કસર ના હોય, તો મહારાજ કે એની વિશે પણ એવી રીતે જો મનુષ્ય ભાવ રહે અને શ્રીજી મહારાજની પ્રતિમાને વિશે ચિત્ર પાષાણાદિકનો ભાવ રાખે, પણ દિવ્ય ન જાણે તેને નાસ્તિક જેવા જાણવા, અને જે શ્રીજી મહારાજને નિરાકાર સમજે તેને વેદાંતિ જાણવા, તેમનો પણ સંગ ન કરવો. એટલે આ હજી તો ઘણી છણાવટ થઈ શકે, પણ ટૂંકમાં બાપાશ્રીએ 4 પ્રકારના કુસંગ સત્સંગમાં કેવી રીતે ઓળખવા એની આવી અદભુત છણાવટ કરી. અને તમે સર્વે હરિભક્ત એમ મનમાં લાવશોમાં, જે તો કાગળ ઉપર ચિત્રામણ છે તે આપણી કુસંગ થકી રક્ષા કેમ કરશે, એવો ભાવ તો કોઈ દાડે લાવશો જ માં. આજે અમે તો સત્પુરુષ છીએ, કે અમારી આજ્ઞા કરીને તમે સર્વે નરનાળની પૂજા રાખશો, તો અમારે એને નરનાળને તો સુધો મન મેળાપ છે. અમે નરનારાયણને કહેશું, જે મહારાજ જે પંચવર્તમાનમાં રહીને અમારી આપેલ જે તમારી મૂર્તિ તેને પૂજે, એમાં અખંડ વાસ કરીને જો પોતે ભક્ત ભાવે, પોતે સત્પુરુષ ભાવે બોલ્યા છે, એટલે પોતાની જ વાત કરી છે, અને નરનારાયણ પોતાને જ કીધા છે. એટલે મહારાજ કે અમારી મૂર્તિ અમારા ભક્તે પૂજવી, પણ એવું બળ રાખવું કે અમારી આજ્ઞા કરીને તમે પૂજા રાખશો, તો મહારાજ કે અમે પોતે જ ભગવાન છીએ. પંચ વર્તમાનમાં રહીને મહારાજ કે અમે ભગવાનને કહેતા અમે શું ધ્યાનમાં રાખીશું કે પંચવર્તમાનમાં રહીને અમારી આપેલ જે તમારી મૂર્તિ તેને પૂજે, તેમાં અખંડ વાસ કરીને જો મહારાજ કે વર્તમાનમાં રહેશો, મહારાજ કે અમે સદાય મૂર્તિમાં પ્રગટ રહેશું. માટે નરનારાયણ દેવ છે તેને અમે સ્નેહરૂપી પાસે બાંધીને જોરાવરી પણ રાખીશું. માટે તમે સર્વે એમ નિશ્ચય જાણજો, જે મૂર્તિ છે તે શ્રી નરનારાયણ દેવ પંડિત છે એવું જાણીને કોઈ દાડે મૂર્તિ અપૂજ્ય રહેવા દેશોમાં. શિક્ષાપત્રીમાં પણ કહી દીધું, એટલી ફ્લેક્સિબિલિટી છે કે કોઈ કારણથી પૂજા ન થાય તો બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે રહેવું. કોઈ કારણ માંદગી હોય, ગમે તે હોય, આપતકાળ હોય, એવું જાણીને કોઈ દાડે મૂર્તિ અપૂજ્ય રહેવા દેશોમાં, અને પ્રાતઃકાળમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરીને પછી બીજો ધંધો કરવો. અને જ્યાં સુધી હરિ મહારાજ કહે, જ્યાં સુધી પંચવર્તમાનમાં રહીને નરનારાયણ દેવની પૂજા કરશો, ત્યાં સુધી એ મૂર્તિને વિશે શ્રી નરનારાયણ વિરાજમાન રહે છે. એ અમારી આજ્ઞા છે તે સર્વે દ્રઢ કરીને માનજો. એવી રીતે શ્રીજી બોલ્યા, તે શ્રીજીના વચન માથે વચનામૃતમ પ્રથમનું 48મું થયું. રહસ્યાર્પતિ ટીકાટીકામાં કૃપાવાક 1 છે, તેમાં શ્રીજી મહારાજે પોતાની ચિત્ર મૂર્તિ પ્રમાણ કરી છે, અને પ્રાતઃકાળે મૂર્તિ પૂજવાની આજ્ઞા કરી છે. 4 પ્રકારના કુસંગથી તથા કામાદિક રક્ષા કરજો એમ ચિત્રમૂર્તિની સ્તુતિ કરવાનું કહ્યું છે. અને એ ચિત્રમૂર્તિ અમે પંડિત છીએ માટે અપૂજ્ય રહેવા દેવી નહીં, પંચવર્તમાનમાં રહીને પૂજા કરશો ત્યાં સુધી મૂર્તિમાં અમે રહેશું એમ કહ્યું છે. 3 બાબતો છે. એક પ્રશ્ન, આમાં નરનારાયણની મૂર્તિ પૂજવાનું કહ્યું ને રહસ્યાર્થ શ્રીજીની કેમ કહી? ઉત્તર, મહારાજ મુક્ત ભાવે બોલ્યા છે માટે એમ કહ્યું છે. પ્રથમના 8ના પહેલા પ્રશ્નોત્તરમાં વિસ્તારથી કીધું છે. એથી રહસ્યાર્થ એવી રીતે પ્રથમના 48મા પ્રશ્નોત્તરનું રહસ્યાર્થ ત્યાં થયું. ત્યારે સત્સંગમાં પણ ખૂબ આની અમદાવાદ દેશની વાત કરીએ, પણ બાપાશ્રીએ જ્યાં અદભુત છણાવટ કરી છે એને સમજીએ જેમ છે એમ જો એની દ્રઢતા થાય તો શ્રીજી મહારાજનો જેમ છે મહિમા સમજાય. અને જુદા જુદા મુક્તોએ જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે વાત કરી છે. શ્રીજી મહારાજે પણ પોતે જે વાત કરી છે એમાં કોઈ રીતે કોન્ટ્રાડિક્શન ઉદ્ભવે નહીં, અને સુંદર રીતે સમજાઈ જાય ભગવાનનો જેવો છે એવો મહિમા. આ રીતે બાપાશ્રીએ વાત કરી, અને આપણે ભેગા થઈને આપણે બધા એને વાગોળીએ છીએ. મહારાજને એમના અનંત મુક્તોને પ્રાર્થના. આ દિવ્ય જ્ઞાન કેટલું અદ્ભુત, અને 4 પ્રકારના જે નાસ્તિકપણાની કેવી અદ્ભુત વાત. આ બધી સુંદર વાતો મહારાજ મોટા મુખને ચરણમાં સેવકની પણ નમ્ર ભાવે પ્રાર્થના, દિવ્ય સભાને પ્રાર્થના કે આ વાણી કેવળ વાચ્યાર્થ ન બની રહેતા, મહારાજે કીધું એમ લક્ષાર્થ અને આસ્તિકપણું, નાસ્તિકપણું, છૂપું નાસ્તિકપણું જે કીધું એ ન રહે, એનું અનુસંધાન સદાય મારા જીવનમાં રહ્યા કરે. પ્રાર્થના કરીને મહારાજ અનંત મુક્તોને પ્રાર્થના કરી આ દિવ્ય સભાનો રાજીપો ઈચ્છે ને હું ત્યાં મારી વાણી વિરામ આપું. તો રાજી રહેજો. જય સ્વામિનારાયણ.